નમસ્કાર, કેમ છો બધા? સ્વાગત છે તમારું નેચરલ લાઈફ વિથ દીનામાં. તો વિડિયોની શરૂઆત થઈ છે. આ બધું મને બોલવાનું જ ના આવે. હંમેશા તમને ખબર છે મમ્મી જ બોલતા હોય બધું. પણ આજે માતાજીની તબિયત થોડી ખરાબ થઈ ગઈ છે ને ચક્કર ને બીજું શું થાય છે મમ્મી? કાઈ ન થતું, ઊભું નતું ઊભા થાય એટલે ચક્કર આવે, બેસે તો ચક્કર આવે, એટલે ચક્કર જેવું થઈ ગયું આજે થોડું. મગજ ફળ્યા રાખે, ખબર નહીં શેના થાય એમ જાતું નથી પણ એટલે છે દવા લઈ આવે થઈ સારું હવે તો. દવા લે આવે. પ્રેશર પણ થોડાક હાઈ આવ્યા છે. ચક્કર એના કારણે જ આવતા હશે કદાચ, એવું બને. ખબર નહીં શેનાથી વધે, ટેન્શન નથી લીધું ને નથી કઈ ખાવા પીવામાં બહુ બદલાવ છે. ખાવા પીવામાંથી સેમ થઈ જતું, કાંઈ લીધું નતું. બહુ પ્રેશર થતા નથી આમ તો હોય નહીં જતી. પપ્પા શું કુકરમાં ખીચડી ના બનાવો, હજી વાર છે, હું બનાવી દઈશ. ના ના, કુકર તો ખીચડી તો તમે બનાવો, ખાઓ હોય તમે ખવડાવી દે ના આવ્યો તો હા. ઈ મારી આવડી હખર નેલ પેન્ટ થી શું કરું રા? તે યાર ધ્યાન છે તારી છે કે તઈ શું કરો રા? આ તો લગાવીને આયા ને આની અંદર થોડું ઉપર લગાવીને પછી ટાઈટ કરશો એટલે ખુલશે નહીં, એકદમ લોક થઈ જશે, લોક સિસ્ટમ. પછી કુકર કોઈ આજે ઘણા વખત આમ ડગતો હોય આમ ડગતો દંડા તો ડગશે નહીં. અચ્છા, મને બતાવી છે કે મને ખબર કે નહીં મારી નેલ પેન્ટ ચેન્જ કરશું આપણે, કેમ કે આ 20 રૂપિયા નેલ પેન્ટ વાપરો. જોઈ વાપરી લો. દેવનો વારો આવે છે હવે. એને ફિટ કરી નાખી. એટલે સ્ક્રૂ ઢીલું થઈ જતું હોય ને ટાઈટ કરો છો એમ ને? બરાબર. નેલ પોલિશ ગમે ગયો હે એવું 50 વાળી 500 વાળી એવી નહીં, ગમે ગયો ગોળ કરે. આ જો આમ લગાવી દીધું આને. હવે પછી આની અંદર લગાવશો, આને લગાવી દઈએ આમાં. હા આવી ગયું બાર યાર. આના ઉપર લગાવી દઈએ. એક વાર મારી અને તો એકદમ અચ્છા, નેલ પેન્ટ સુકાય એટલે એને ભેગું ઈ ટાઈટ થઈ જશે એમ ને? સ્ક્રૂ ને એકદમ ટાઈટ કરી દીધું એટલે અંદર નેલ પેન્ટમાં ચીપકી અને એકદમ ટાઈટ થઈ જશે. હવે ઢીલું થતું તો ઢીલું નહીં થાય. રાખો. ઢીલું થઈ કરતા હવે ઢીલું નહીં થાય. ચાલો હવે આનો વારો. આમનો વારો. અચ્છા, એમાંય કરવાનું છે એમ ને? સેમ. કરવાનું છે. ઓકે. આજે તો હમણાં અમદાવાદ છીએ એટલે હવે બાઈએ શું કરે છે 10 થી જોઈ આવે. ભાઈ શું બનાવવાનું આજ સાંજનું મેનુ વળી? આજે છે જો દાળિયા પલાળીને રાખી છે, ઈડલી એલી છાશ હતી તો ખાટી છાશ હોય ને એ હતી, તો કઢી બનાવી જો ઉત્તપમ બનાવી કે છેલ્લે ઈડલી નું ડિસાઈડ કર્યું છે. તો એ જ આપણી ઇન્સ્ટન્ટ સૂજી ઈડલી બનાવશું એટલે 10 મિનિટ પહેલા જુઓ સૂજીને પલાળી છે છાશમાં, 10 મિનિટ રેસ્ટ થવા દઈશ. અને દાળ પલાળી હતી સાંભાર માટે તો એને ધોઈને રાખી છે. હવે બનાવશું ઈડલી સાંભાર. આજે ઈડલી સાંભાર બનશે લે. યસ, ઈડલી સાંભાર. આરામથી જો એના કામમાં લગાય છે મોબાઈલમાં. ઈ બાપ મમ્મી પપ્પા. દ્રષ્ટિ ને રુચિત કુમાર ગયા છે બહાર એના સગાને ત્યાં મળવા. વાગ્યા છે 7, અહીં મોનું આવી ગઈ છે, રસોઈ બનાવવા લાગી છે. દ્રષ્ટિ ઈડલી બનાવી ગઈ છે. શું બનાવી ગઈ મોનું? દ્રષ્ટિ હવે તું શું કરો રી તઈ? અચ્છા, સંભાર ને ચટણી તું બનાવો રી? એ આવીને બનાવવા માંડી છે. હવે આટલી તબિયત સારી થઈ છે, જો બોલી શકું ને હાડીવાળી થઈ શકું ને. અનિલભાઈ પણ બેઠા છે. તો ચાલો જમી લઈએ. ચટણી સાંભાર મોનુએ બનાવેલી, ઈડલી દ્રષ્ટિ બનવી ગઈ.
આપણે પ્રેમથી જમી લઈએ. નોકરી કરવી કેટલી કડક હોય. નોકરી કરીને ઘરનું કામ કરવું એ અમારા ઘરમાં દાખલો છે. હું કામ કરું નોકરી તો મને એ જ થાય, મોનું કરે તો એ જ થાય. પણ કામ કરીને ખાવાનો આનંદ કંઈક અલગ હોય. મને અમે અહીંયા થઈશું થોડુંક એમ થયા રાખે છે કે ફ્રી જેવી લાગુ. ભલે ફ્રી થતી નથી, કાંઈ ને કાંઈ કામ હોય ને તેમાં આજ તો એ તબિયત એટલી લૂઝ રહી ને હવે સારું છે. જો નીચે બેસી ગઈ છું એમ. તો મિત્રો પરમ દિવસે તો એટલી તબિયત લૂઝ રહી કે પછી કાંઈ કર્યો નહીં. આપણે સુવિચાર પણ ન લીધો અને વિડીયો રહી ગયો અધૂરો. ગઈકાલે સારું હતું તો ફરી આવ્યા. સારંગપુર ગયા, બાજુમાં કુંડળધામ છે ત્યાં પણ ગયા. એ વિડીયો તમને પાછળ આપું છું. આ અધૂરા વિડીયોને આજે આપણે કરી છે પૂરો. પરમ દિવસે વાળો જે સૂઈ ગયા હતા ને નિરાંત કરીને, હવે ચક્કર બક્કર નથી આવતા. જો આજ સવારે કપડાં કંઈક ધોઈ નાખ્યા અને કપડાં ધોઈને પછી બાજુમાં ડભોળિયા તીર્થ સ્થાન છે ત્યાં દર્શન કરી આવ્યા. પણ કપડાં અહીંયા સુકાય એમ નથી એટલે થોડાક ઉથલ પાથલ કરું, ત્યાં નાખી લઉં. આ બાજુ હવા આવે રહી. આ બાજુ સૂર્ય પણ આવે ને હવા પણ આવે. કપડાનો તો આ ઢગલો ધોઈ નાખ્યો છે, સમાતા નથી. એ કબૂતર નો બહુ ત્રાસ છે. આ જો દેખાય છે બધા બેઠા છે સામે. એના લીધે કપડાં સુકાવામાં ને એમ થાય. ઉથલ પાથલ કરીને જાડા ને જીન્સ ને છે ને આ બાજુ સુકાવી લઉં, પછી લઈ લઉં સુવિચાર. સામે હાઈવે દેખાય છે. હા, એકદમ રિંગ રોડ છે. એસવી રિંગ રોડ. તો મિત્રો કપડા આડાવડા કરી લીધા, સુકાવી લીધા. ત્યાં સુધી દ્રષ્ટિ ને રુચિત ને આવ્યા, લઈ આવ્યા પોપકોર્ન. પેલી પોપકોર્ન ખાઈ લઈ. એટલે ખાતી હતી એટલે વધી હતી. હો, એ ખાતી હતી એ વધી હતી લેતા આવ્યા. માવું શું ખાય? વધેલ ઘટેલ ખાય ને. જો માં હોય ને એ બે વસ્તુ હોય. કાં બાળકોને ખવડાવીને ખાય અને એઠું મૂકેલું હોય ખાય. કે છોરા નથી ભાવતું મૂકી જાય એ ખાય. એટલે માની ઉંમર ગમે એટલી થાય અને બાળકોની ઉંમર ગમે એટલી થાય પણ એ માં જ હોય. ચલો વાત કરું ને પછી અમે થોડા જતા રહ્યા છે એને પછી પૂરા કરીએ. તો એના પર જ આપણે સુવિચાર લઈએ ને આજે આપણો, તો સુવિચારની વાત પણ એવી છે કે તમને જ્યારે દુઃખ આવે ને કે તમારી એક જ આંગળી આંસુ છે. આપણે આમ લૂછીએ તો એ પડે, આમ ઉછાતા જાય. તમારી એક જ આંગળી આંસુ લૂછે દુઃખ આવે ત્યારે, અને સુખ આવે ત્યારે 10 આંગળીઓ તાળી પાડે. તો એ આપણું પોતાનું જ શરીર જો આવું કરે છે તો દુનિયાથી શું શિકાયત કરી? દીકરા દીકરીથી, વહુથી કે શેનાથી આપણે ફરિયાદ કરીએ? આપણું શરીર એમ જ કરી રહ્યું છે. દુઃખ આવે ત્યારે એક આંગળી, સુખ આવે ત્યારે 10 આંગળી ભેગી. હે, આ સમજવું હોય ને તો આપણું જીવન જ દુનિયામાં સારામાં સારી ચોપડી એ છે કે આપણું જીવન છે. અને એ આપણા જીવનની આ સત્ય સમજાઈ જાય ને આપણને તો દુનિયાની બધી જ સમસ્યાનું સમાધાન આપણને મળે. તો તકલીફ ત્યાં છે કે આ ચોપડી સમજવી મુશ્કેલ છે. મારી માટે સરળ નથી, હું તમને કહું છું, પણ હું પ્રયાસ કરી રહી છું કે આ જીવનરૂપી જે બુક છે એને હું કેમ સમજી શકું, કેમ સંબંધોને સમજી શકું, જેથી હું સમસ્યાઓને ખતમ તો ન જ કરી શકું પણ હળવી કરી શકું. બરાબર ને? તો મિત્રો આજના સુવિચારમાં આટલું જ. અને હવે તમને પાછળનો એક ભાગ બતાવું છું. અમે હમણાં ગયા હતા ડભોડા હનુમાનજીના મંદિરે. થોડીક ઝલક લીધી છે. ત્યાં લાઈન ખૂબ લાંબી હતી. તેલ આજે લોકો આપતા હતા પણ ખબર નહીં એના એસે વિડીયો લઈ ન શકાયો. જેમને હનુમાનજીને તેલ ચડવાય છે એને આજ વિતરણ કરતા હતા ગરીબોને. એટલે મફત નથી આપતા પણ સસ્તા ભાવે આપે છે. અને અનેક લોકો હતા, લાઈન હતી. અને મેં પૂછ્યું તેમ કહેતા 5 વાગ્યાથી લાઈન લાગેલી છે, કોઈ રહી ના જાય એમ. એટલે કોઈને વધુ નહોતા આપતા, બધાને 5-5 કિલો કે ઓછું જોઈએ ને ઓછું આપતા હતા, 2 કિલો કે 1 કિલો જેને જોઈએ તેને. બાકી વધુમાં વધુ 5 કિલો જ આપતા હતા તાકી જેટલા પણ આવ્યા છે બધાને તેલ પહોંચતું થઈ જાય. ત્યાં એક વ્યવસ્થા છે, એક જગ્યાએ તેલ રેડીએ
તો એ હનુમાનજીની બાજુમાંથી પસાર થઈ અને ટાંકામાં જાય અને એ જ ટાંકામાંથી ગરીબોને તેલનું વિતરણ કરે. તો ચાલો આપણે હવે ડભોળિયા હનુમાનજીના દર્શન કરીએ. તો મિત્રો નરોડાથી નીકળી અમદાવાદથી અને ડભોળિયા જતાં ડભોળિયામાં જ મા ઉમિયાજીનું મંદિર છે. તો માતાજી ઉમિયાજીના દર્શન કર્યા. અહીં ગોર મહારાજે માતાજીના પગલામાંથી મૂકી આશીર્વાદ આપ્યા. તમને પણ મા ઉમિયાના દર્શન કરાવીએ. અમારા કુળદેવી ખરા ને, અમે કોઈ પણ માતાજીના હોય તો દર્શન કરતા જોઈએ, કારણ કે એક સ્ત્રી પણ શક્તિ સ્વરૂપ છે. અને જ્યારે મા કુલદેવીની વાત આવે ત્યારે વિશેષ મનથી લાગણી થાય. સાચું છે. તો બધા દર્શન કર્યા, પ્રદક્ષિણા કરી. એ બાજુમાં જ રસોડો થતું હતું. મહારાજને પૂછ્યું તો એવું કહેતા હતા કે અહીં ખેડૂતોની એક મિટિંગ ચાલી રહી છે, તો એમનું જમવાનું છે. એટલે મેં મજાક એટલે કરી કે શું બનાવવા બેસવાના છો. ચાલો અહીં માતાજીના દર્શન કરી હવે પહોંચ્યા છીએ આપણે હનુમાનજીના મંદિરે. કષ્ટભંજન દેવ શ્રી હનુમાનજી મહારાજની જય હો. અને જો અહીં તમને થોડીક ઝલક બતાવું છું, કારણ કે પહેલાં આપણે આખો વિડીયો આપ્યો હતો. એટલે આજ બુધવાર હતો અને તો પણ સારા લોકો ઘણા બધા હતા અને તેલ લેવાવાળા પણ અનેક લોકો હતા. એ બાજુ આપણે વિડીયો નથી કરી શક્યા. એટલે અહીંથી આપણે જોશું. હમણાં જ તમને બાજુમાં બીજું એક સ્થાન છે દર્શન કરવા ગયા છીએ, તમને બતાવશું. અહીં તમે પણ હનુમાનજી મહારાજના દર્શન કરો. જય શ્રી રામ. રામ રામ સીતારામ. જય જય સિયારામ. પાછળ વારાઈબાનું મૂર્તિ છે, તો એનું પણ તમને દર્શન કરાવી. અને હવે જે આપણે જઈએ છીએ તો ડભોળામાં જ જ્યાં પાર્કિંગની વ્યવસ્થા છે ત્યાં જ શનિ મંદિર છે. તો આ શનિ મંદિરમાં શનિ ભગવાનના તમને દર્શન કરાવ્યા. અહીં જો તુલસી કેટલી સરસ છે, જોઈને જ મને ખૂબ આનંદ થતો હતો. એટલે મેં બાજુમાં ગઈ, જાણે ઝાડ હોય, છોડ નહીં પણ ઝાડ હોય એટલી સરસ તુલસી આ યજ્ઞશાળાની બાજુમાં છે. અહીં શનિદેવનું મંદિર હતું, શનિના તમને દર્શન કરાવ્યા. જલ્દી જલ્દી થઈ ગયા ને. હા, પાછું બતાવો. અહીં દ્રષ્ટિ. પછી ત્યાં જ નાનું શિવ મંદિર છે. શિવને રોજ ભૂ જોઈએ ત્યારે જઈએ, હમણાં જવાતું નથી. એટલે શિવના દર્શન કરી ધન્ય થયા અમે. તમે પણ દર્શન કરો. અને હવે બાજુમાં જ શિવ મંદિરની પાછળ પીપળો અને અંદર જઈએ દર્શન કરવા. અહીં મંદિર દેખાતા એટલે હું અંદર ગઈ તો અહીં રામ લક્ષ્મણને જાનકી, રામ લક્ષ્મણ સીતાના દર્શન થાય. ગણેશજી છે. ગણપતિ નમઃ. ગણપતિ નમઃ. રાધે કૃષ્ણ. યોગીરાજ કૃષ્ણચંદ્ર કી જય હો. શ્રી રાધે કૃષ્ણની મૂર્તિ અને ઉપર પૂરી રામાયણ છે એની તમને એક ઝલક બતાવી રહી છું ઘુમટમાં. અને અહીં મા અંબાના દર્શન કરો તમે. અંબાજીના દર્શન કરી અને સામે પાછા કષ્ટભંજન દેવ શ્રી હનુમાનજીના દર્શન કરતા. અને હવે આપણે નીકળશું નરોડા બાજુ. છેલ્લે હનુમાનજીના દર્શન કરી લઈએ આપણે. હનુમાનજી મહારાજની જય. તો મિત્રો હનુમાનજીના દર્શન કર્યા અને 2 દિવસનો વિડીયો આમ પૂર્ણ કર્યો આપણે. તો આજનો વિડીયો આશા રાખું છું કે તમને ગમ્યો હશે. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેરનું તો રોજ કહેવાનું હોય. કહું કે ન કહું, તમે કરો છો કે નથી કરતા ખબર નથી, પણ જે જુઓ છો એ પ્રેમ વરસાવો છો. હકીકત છે. અહીં વિડીયોનું કરું છું એન્ડિંગ. ફરી મળીએ નવા વિડીયો સાથે. કદાચ કાલે એ જ આપીશ સારંગપુરનો, અને બાજુનું એક તીર્થધામ છે એનું નામ તમને વિડીયોમાં આપી દઈશું. બરાબર ને. હમણાં કલયુગના દેવ એટલે જાગતા દેવ એટલે હનુમાનજી. તમને હનુમાનજીના દર્શન કરાવશું. બરાબર ને. આજના વિડીયોમાં જય જય ગરવી ગુજરાત, જય ભારત અને જય હિન્દ. બાય બાય.